નમસ્કાર શ્રોતાઓ, આજે આપ સાંભળી રહ્યા છો ભૂતની અધૂરી કહાની, એક એવી કહાની જે તમારા રૂવાડા ઊભા કરી દેશે. આજની આ વાર્તામાં આપણે એક નિર્ભય યુવાનની કહાની સાંભળશું, જેણે એક ભૂતિયા હવેલીમાં રાત વિતાવવાનું સાહસ કર્યું. નમસ્તે, મારું નામ વિજય છે. હું એક નાનકડા ગામમાં રહેતો હતો. હું હંમેશા અલગ હતો, ડરને માનતો જ નહીં. ગામ લોકો કહેતા કે મારી જીભ કરતાં મારી હિંમત મોટી છે. વિજયના ગામની બહાર એક જૂનું તૂટેલું હવેલી હતું. કહેવાય છે કે ત્યાં ભૂત વસે છે. રાત્રે ત્યાંથી અજાણી હાસ્યની અવાજ, ચેન ખખડાવવાનો અવાજ અને કોઈના પગલાંના અવાજ આવતા. ગામના કોઈ પણ લોકો સાંજ પછી ત્યાં જતા નહોતા. સાંજ પડે એટલે રસ્તો સુમસામ થઈ જતો. પણ મને આ બધી વાતો પર વિશ્વાસ નહોતો. ભૂત પ્રેત બધું માનવીનું કાલ્પનિક સર્જન જ છે. એક દિવસ ગામમાં ચર્ચા ચાલતી હતી કે હવેલીમાં ફરી કોઈ અવાજ સંભળાયો હતો. વિજયે તે સાંભળ્યું અને બસ કરો આ બધું. ભૂત જેવું કંઈ હોતું નથી. જો તમે લોકો એટલા જ નિશ્ચિત છો તો હું આજે એ હવેલીમાં રાત્રે જઈને રહીશ અને સાબિત કરીશ કે ત્યાં કશું જ નથી. ગામના લોકો ચોંકી ગયા. કેટલાક લોકોએ વિજયને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેનું મન અડગ હતું. એ દિવસે રાત્રે વિજયે પોતાની સાથે એક ટોર્ચ, થોડું ખાવાનું અને એક ચાકુ લીધા. જો કે તેની સૌથી મોટી તાકાત તેનું નિર્ભય મન હતું. રાત્રે 3 વાગે હું હવેલી પાસે પહોંચ્યો. ચંદ્રનો પ્રકાશ અંધકારમાં થોડો પ્રકાશ આપતો હતો. હવેલીનું દ્રશ્ય સાચે જ ભયાનક હતું. તૂટેલી દિવાલો, ઉખડેલા બારણા અને જાણા ચડેલી બારીઓ. અંધારી રાત હતી. ચારે બાજુ ફક્ત કિટકિટ અંધારું. હવેલીની અંદર પ્રવેશતા જ ઠંડો પવન વિજયના શરીરમાંથી પસાર થઈ ગયો. હવેલીની અંદર જૂની તસવીરો દિવાલ પર લટકતી હતી અને પવનની લહેરથી દરવાજો કર્કશ અવાજ કરતો હતો. કર કર કર. આ તો ફક્ત જૂની ઇમારત છે, કશું વિશેષ નહીં. જૂના લાકડાને દરવાજા પવનથી અવાજ કરે એમાં શું નવાઈ? મારે આજે રાતભર અહીં રહીને સાબિત કરવું છે કે ભૂત જેવું કંઈ હોતું નથી. વિજયે ટોર્ચ ચાલુ કરી અને હવેલીની અંદર આગળ વધ્યો. કોઈ ખૂણેથી ચૂ ચૂ જેવો અવાજ આવ્યો. શું કોઈ ઉંદર હશે કે પછી આ શું હતું? કોઈ હસ્યું? ના ના, કદાચ બહાર પવન જોરથી વહે છે એ જ હશે. વિજય હવેલીની અંદર એક મોટા ઓરડામાં પહોંચ્યો. ત્યાં એક તૂટેલી ખુરશી પર બેઠો. અચાનક, હે ભગવાન, આ શું છે? સામેના ખૂણામાંથી એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી, લાંબા વાળ, લાલ આંખો અને હાથમાં દીવો. તે સ્ત્રી ધીમે ધીમે આગળ આવી. તેના પગલાં જાણે જમીન પર પડતા જ ન હતા. તમે કોણ છો? અહીં શું કરો છો? તું અહીં શું કરવા આવ્યો છે? સ્ત્રીનો અવાજ હવામાં ગુંજી રહ્યો હતો. મને જોવું છે કે તમે ખરેખર છો કે લોકોની વાતો ખોટી છે. હું ભૂતમાં માનતો નથી. સ્ત્રી વધુ નજીક આવી. અચાનક જોરથી પવન ફૂંકાયો અને દીવો બુઝાઈ ગયો. અંધકાર છવાઈ ગયો. વિજયે તરત જ પોતાની ટોર્ચ ચાલુ કરી અને ચારે બાજુ જોયું. પણ અરે, એ ક્યાં ગઈ? અભી તો અહીં હતી. આ શું છે જમીન પર? પગલા અને આ એક જૂનો લાલ ચૂડિયો. અચાનક વિજયને કોઈ હળવા હાથનો સ્પર્શ તેના ખભા પર અનુભવાયો. તેણે પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ ન હતું. તે જ ક્ષણે તેના કાનમાં ધીમો અવાજ આવ્યો. મારી કહાની સાંભળશે? એ અવાજ હતો. મારી આજુબાજુ કોઈ ન હતું, છતાંય એ અવાજ મારા કાનમાં ગુંજતો રહ્યો. અને પછી અચાનક જ વિજયને એક વાર્તા સંભળાવા લાગી. એક સ્ત્રીની વાર્તા, જે વર્ષો પહેલા આ હવેલીમાં રહેતી હતી. તેને અન્યાયપૂર્વક મારી નાખવામાં આવી હતી અને તેની કહાની કોઈને કહેવાની તક મળી નહોતી. મેં તેને સાંભળી. તેની કહાની, તેનો દર્દ, તેનો ક્રોધ. પણ એ રડતી હતી. બદલો લેવા નહીં, પણ ફક્ત પોતાની કહાની કોઈને કહેવા માટે. અને પછી વિજયને કંઈ યાદ નથી. સવારે ગામવાળાઓ આવ્યા ત્યારે હવેલીના દરવાજા પાસે વિજય બેભાન પડેલો મળ્યો. જ્યારે હું જાગ્યો, મને માત્ર એટલું જ યાદ હતું કે મેં એક ભૂતને જોયું, પણ એ ભયાનક નહોતું. એ રડતી હતી, જાણે કોઈ અધૂરી કહાની લઈને જીવતી હતી. તે દિવસ પછી કોઈ પણ એ હવેલી પાસે ગયું નથી. વિજયે પણ ફરીથી ત્યાં જવાની હિંમત કરી નથી. પણ એ વાત સાચી છે કે જો કોઈ રાત્રે 3 વાગે એ રસ્તે જાય તો હળવો દીવો દૂર ઝબૂકતો દેખાય છે અને કોઈ ધીમે ધીમે કહેતું સંભળાય છે, મારી કહાની અધૂરી રહી ગઈ. આજે આપણે સાંભળી ભૂતની અધૂરી કહાની. શું ખરેખર ભૂત હોય છે
કે પછી આપણું મન જ આપણને છેતરે છે? કોણ જાણે. કેટલીક કહાનીઓ અધૂરી જ રહે છે અને કેટલાક રહસ્યો અનસુલઝે જ રહે છે. શ્રોતાઓ, આપનો આભાર. અને હા, આજે રાત્રે જ્યારે તમે એકલા હશો અને અચાનક કોઈ અવાજ આવશે તો યાદ રાખજો, દરેક અવાજ ભૂતનો નથી હોતો, પણ કેટલાક અવાજો, કેટલીક કહાનીઓ. આવા જ ભયના અનુભવો સાંભળવા માટે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી સાવધાન રહેજો, કારણ કે કેટલીક કહાનીઓ અધૂરી રહે છે.